પ્લીઝ જરા બહાર હાલા જાઓ મહેરબાની કરીને. સુનિલભાઈ તલસાણિયા બોલ આપી દેજો અમ્પરને. અને સચિનભાઈ તલસાણિયા તમારી ફિલ્ડિંગ લગાડી દો ફટાફટ. ગણપત બાપાની જે બોલાવી હોય તો એ બોલાવી દો જલ્દી. ફિલ્ડિંગ લગાડી દો. અને બેટ્સમેન અનિલભાઈ સંજયભાઈ રાફુકિયાનું ગ્રાઉન્ડમાં સ્વાગત છે. અને તમારા ઓપનર બેટ્સમેન મોકલી દો જલ્દથી જલ્દ. દેવનાર કોલોનીના રાહુલભાઈ બેડ લક. નેક્સ્ટ ટાઈમ તમે સારું પરફોર્મન્સ કરજો અને તમારું સન્માન ચિહ્ન આવીને લઈ જાઓ સ્ટેજ ઉપર. અને ઘરે જાતા નહીં, અહીંયા કણે આખો દી સાથ સહયોગ દેવાનો છે તમારે. સચિનભાઈ જલ્દી જલ્દ ફિલ્ડિંગ લગાડી દો, ને તો પેનલ્ટી લગાડવામાં આવશે ભાઈ તમને. કાયદા બધા હાટે બનાયા છે. રાહુલભાઈ બુટિયા વિક્રોલી બી ટીમના કેપ્ટન, તમારા ઓપનર બેટ્સમેન મોકલી દો રાહુલભાઈ. ભિવંડી ટીમનો પહેલો બોલર છે રોહનભાઈ બુટિયા. યંગ બોલર છે રોહનભાઈ બુટિયા, આપણા સમાજના ટેલેન્ટ. અને ખૂબ સરસ બધા નાના નાના છોકરા બોલિંગ ને બેટિંગ કરે છે. અમારા દાદરવાડી ટીમના જયભાઈ, ઓમભાઈ, સુશીલભાઈએ તો આજ બહુ મસ્ત બેટિંગ કરી. અને હક છે એમને ક્રિકેટ રમવાનો. અમારા હરેશભાઈ રાફુકિયા ગામ સાયલાના, એ પણ જોરદાર બેટિંગ કરતા હતા. એક જમાનો એમનો હતો, પણ અત્યારે થોડા ઘરના કામ ધંધામાં વ્યસ્ત છે. એમાં એ ટુર્નામેન્ટ નથી રમવા આવતા, તો અત્યારે સપોર્ટ કરવા આવ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ જયેશભાઈ, હરેશભાઈ, વિજયભાઈ ભોચા, તમારું પણ હાર્દિક સ્વાગત છે. હેલો. અને બીજા ઘણા બધા. વિક્રોલી ગામનો એક પ્લેયર અહીંયા કણા મોકલી દેજો તમારા નામ લખાવા હાટે. અને હવ મારી નાયતને હાથ જોડીને મારી વિનંતી છે, વિરાટ ટીમ રાહુલભાઈ થોડા અંદર હાલાઓ ગ્રાઉન્ડમાંથી. સુનિલભાઈ બધા ગ્રાઉન્ડના બહાર આવી જાઓ. ભિવંડી ટીમની ફિલ્ડિંગ લાગી જાય છે, બેટ્સમેનને જલ્દથી જલ્દ મોકલી દો. અને વિક્રોલી ગામના ધુઆધાર બેટ્સમેન અનિલભાઈ ચેખલિયા, એ એમના ટીમથી ઓપનિંગ કરી રહ્યા છે. અને એમના સાથે છે, એમનું નામ જણાવી દેજો ભાઈ. રોહનભાઈ બુટિયા, અનિલભાઈ ચેખલિયા, ઓપનિંગ જોડી. બેટ્સમેન બી રોહનભાઈ બુટિયા અને બોલર બી રોહનભાઈ બુટિયા. વાહ ભાઈ, વાહ ભાઈ, વાહ. સોરી, રોહનભાઈ જખવાડિયા બેટ્સમેન અને રોહનભાઈ બુટિયા બોલર. રોહન અમે બે રોહન શું કરે છે એમની ટીમ માટે એ આપણે જોઈ. અને વિક્રોલી ગામના સિનિયર પ્લેયર અનિલભાઈ ચેખલિયા અને યંગ ટેલેન્ટ રોહનભાઈ બુટિયા. પહેલો બોલ, પહેલા જ બોલમાં 6 મારી દીધો છે. અને બોલ સ્ટેડિયમના બહાર, ગ્રાઉન્ડ બહાર બોલ. ભિવંડી ટીમના પ્લેયરને, ઓર્ગેનાઇઝરને કહેવામાં આવે છે, 1-2 છોકરા બહાર ઊભા રાખજો, કારણ કે બોલ બધા મને એવું લાગે છે કે અમે બહાર જ જવાના છે.
અનિલભાઈને બેટિંગ કરી જોઈને અનિલભાઈને બીજો બોલ રોહનભાઈ. ઓ આવડું મોટું જીવનદાન અને આ કેચ પકડી લીધી હોત તો લાજવાબ બોલિંગ નાખી રોહનભાઈએ. સચિનભાઈ તલસાણિયા પણ થોડા ટેન્શનમાં આવી ગયા કે આવું જીવનદાન ઘડી ઘડી ન મળે. રોહનભાઈનો ત્રીસો બોલ અનિલભાઈને. શાનદાર શોટ મારી દીધો છે. 6 રન. 3 બોલમાં 2 છક્કા અને 1 ચોક્કો આવી ગયો છે. તો રોહનભાઈ બુટિયાને બોલિંગ થોડી ધ્યાનથી કરવી પડશે કારણ કે અનિલભાઈને તો બોલ બધા ફૂટબોલ જેવા દેખાય જાય મને એવું લાગે છે. રોહનભાઈ બુટિયા શાનદાર શોટ મારી દીધો છે અનિલભાઈ અને બોલ ઠેઠ બિલ્ડિંગમાં ઘાલી દીધો છે. 4 બોલ થઈ ગયા છે. 4 બોલમાં 3 6 ને 1 4. 4 બોલમાં 22 રન અનિલભાઈના થઈ ગયા છે અને અનિલભાઈ ઉપર જે ઇનામ લગાડશે એટલે એમને પૈસા દઈ દેવા પડશે. આકાશભાઈ આવ્યા છે અમે ઇનામ લગાડવા. 2 બોલ બાકી છે રોહનભાઈના. વાહ અનિલભાઈ તમારી ગેમ મને તો એવું લાગ્યું કે તમે બધા છક્કા જ મારશો પણ દિમાગથી રમી રહ્યા છો તમે. હવે સામે આવ્યા રોહનભાઈ બેટિંગ કરવા અને બોલિંગમાં પણ રોહનભાઈ. અમે બેયની રાશિ મેચ થાય છે. અમ્પરનો ઈશારો વાઇડ બોલ. રોહનભાઈ બુટિયા બોલર ભિવંડી ટીમના યંગ ટેલેન્ટ છે અને ક્રિકેટ છે ભાઈ તો થાય એમાં ટેન્શન ન લેતા. રોહનભાઈ ઓ બ્લોક બોલ નાખી દીધો છે રોહનભાઈએ અને ઓવર 24 રન થઈ ગયા. 1 ઓવરમાં પાવર પ્લેની ઓવર હતી અને વિક્રોલી બી ટીમના 24 રન થઈ ગયા. અને આ ગ્રાઉન્ડ જોઈને ખબર પડે છે કે આમાં પાવર પ્લે હોય કે ન હોય. બધા 6 જ જાય છે અહીંયા ગણે. તમે બધા પ્લેયર બહાર ઊભા રાખશો ને એટલે એ 6 જ છે બધા ભાઈ કારણ કે બેટ્સમેનને બહુ બેનિફિટ છે આના અંદર. ગમે તેવા સારા બોલર હોય તો એમની બોલિંગ અહીંયા નથી હાલતી. અને ભિવંડી ટીમના બીજા બોલર આપણે વિજયભાઈ બુટિયા એ પણ ખૂબ સરસ બોલિંગ નાખે છે. વિજયભાઈ બુટિયા અને આપણે સ્ટ્રાઇકમાં છે અનિલભાઈ ચેખલિયા. બોલરમાં વિજયભાઈ બુટિયા અને બેટ્સમેનમાં અનિલભાઈ ચેખલિયા ગામ ખડોળ અને આપણા સમાજના જબરજસ્ત બેટ્સમેન છે. હવે અનિલભાઈ વિજયભાઈને કેવી રીતે રમે એ આપણે જોવાનું છે બધાને. લેગ સાઈડમાં 4 રન. ફૂલટોચ બોલ નાખી દીધો વિજયભાઈએ અને બોલિંગ ઉપર નિયંત્રણ રાખવો પડશે કારણ કે બેટ્સમેન બહુ જબરજસ્ત છે. અનિલભાઈના 27 રન થઈ ગયા.
અને ઊભા રહ્યો 1 મિનિટ ભાઈ. બોલ આવ્યો અનિલભાઈ પાછળ. વિક્રોલી બી ટીમનો 28 રન, એમાંથી અનિલભાઈના અત્યારે 27 રન થઈ ગયા છે. વિજયભાઈ ખૂબ સરસ, વિજયભાઈ બોલ નાખ્યો છે અને બોલ ડોટ કરાયો અનિલભાઈને. તો આવી જ રીતે વિજયભાઈને બોલિંગ કરવી પડશે. અઠ્યાવીસ રન થઈ ગયા છે વિક્રોલી બી ટીમના. 2 બોલ વિજયભાઈના. શાનદાર શોટ મારી દીધો છે અને એવી જ સરસ ફિલ્ડિંગ કરી આપણે ભિવંડી પ્લેયરે. રવિભાઈએ 29 રન વિક્રોલી બી ટીમનો સ્કોર. અને સ્ટ્રાઇકમાં આવી ગયા છે રોહનભાઈ, બોલરમાં વિજયભાઈ. બ્યુટીફુલ શોટ મારી દીધો છે એકદમ સામે. 1 બાઉન્સ 2 બાઉન્સ 4. અને રોહનભાઈ પણ ખૂબ સરસ બેટિંગ કરે છે. વિજયભાઈ 4 બોલ 33 રન થઈ ગયા અને હજી બીજી ઓવર જ ચાલુ છે. બીજી ઓવરના હજી 2 બોલ બાકી છે. સચિનભાઈ ભિવંડીના કેપ્ટન અને રોહનભાઈ લેગ સાઈડમાં મારી દીધો છે. રોહનભાઈએ 1 રન કાઢી લીધો અને અનિલભાઈનું સ્ટ્રાઇક આવી ગયું છે. ઓવરનો લાસ્ટ બોલ છે. અમે જોયું વિજયભાઈને અનિલભાઈ લાસ્ટ બોલમાં 6 મારે છે કે 4 મારે છે. વિજયભાઈ ઓ શાનદાર બોલ મારી દીધો અને રોહનભાઈ રન આઉટ થઈ ગયા. વિક્રોલી બી ટીમની પહેલી વિકેટ રોહનભાઈના રૂપે આઉટ થઈ છે. અનિલભાઈ બોલ ડોટ કર્યો અને ભાગી ગયા અને સ્કોર તો સચિનભાઈ એટલો થઈ જશે તમને ટેન્શન આવી જશે. 34 રન થઈ ગયો. 2 ઓવર 34. તો અમે તમારે બોલિંગ એકદમ ભયંકર બોલિંગ નાખવી પડશે, કારણ કે જ્યાં સુધી અનિલભાઈ ઊભા છે ત્યાં સુધી રનનો વરસાદ થશે. અને એવા જ અમારા સંજયભાઈ રાફુકિયા ગામ અડવાળના કેટલા સંજયભાઈ રાફુકિયા અને એ પણ આપણા સમાજના બહુ જોરદાર બેટ્સમેન છે. અને વિક્રોલી ગામમાં એવા બધા ધૂનદાર બેટ્સમેન સંજયભાઈ, ચેતનભાઈ, અનિલભાઈ ઘણા બધા. અને બોલરમાં આવી ગયા છે વિજયભાઈ તલસાણિયા, અમારે ભોપાભાઈના દીકરા. વિજયભાઈ બોલર જર્સી નંબર 77 અને અનિલભાઈ ચેખલિયા સ્ટ્રાઇકમાં. અમે અનિલભાઈ જોઈ શું કરે છે. ખૂબ સરસ બોલ નાખ્યો વિજયભાઈએ લેગ કટર અને અનિલભાઈ રિવર્સ મારવા ગયા. રિવર્સમાં ગેપ એકદમ બહુ મોટો છે. ગ્રાઉન્ડમાં જલ્દથી જલ્દ બધા બહાર નીકળજો ભાઈ. भाई जल्दी जल्द ग्राउंड के बाहर आ जाओ प्लीज, आपको रिक्वेस्ट है. आईटीओ वाले सर और विजय भाई अनिल भाई ने बीजो बॉल लईने आवे छे.
ઓહો, લાંબો સિક્સ મારી દીધો છે અનિલભાઈ અને ઠેઠ રોડ ઉપર બોલ હાલો ગયો છે. તો વિજયભાઈ આવી રીતે બોલિંગ કરશે તો તમને સિક્સ પડવાના જ છે. વિક્રોલી બી નો સ્કોર થઈ ગયો છે 40 રન. બે બોલ વિજયભાઈના બે બોલમાંથી એક બોલ ડોટ કર્યો અનિલભાઈને અને મેચ બોલ આવી ગયો તો સુનિલભાઈ આપી દેજો પ્લીઝ. અનિલભાઈ ચેખલિયાના પોતાના 28 રન થઈ ગયા છે. વિજયભાઈનો ત્રીસો બોલ. અમ્પરનો ઈશારો વાઇડ બોલ. વિજયભાઈને કાંઈ સમજમાં નથી આવતું કે બોલ અને આપણે સંજયભાઈ રાફુકિયા એ પણ વિચારતા છે કે ક્યારે મારું સ્ટ્રાઇક આવે અને હું એ સિક્સ મારું. ઓહો, અમ્પરનો ઈશારો નોટ આઉટ. બે બોલ ડોટ કરી નાખ્યા વિજયભાઈ, એક બોલ વાઇડ. ત્રણ બોલમાં 7 રન આપ્યા છે. એક સિક્સ માર્યો, એક વાઇડ અને વિજયભાઈની ખૂબ સરસ બોલિંગ. 3 બોલ થઈ ગયા. વિજયભાઈ અનિલભાઈ. ઓહો, એક નંબર વિજયભાઈ બોલિંગ નાખી રહ્યા છે એકદમ લાઈન પકડીને. અને ભાઈ આ ગ્રાઉન્ડમાં ઘડી ઘડી બોલ ન લાવશો ભાઈ, કોણ અહીંયા આગળ બેઠા છે. 4 બોલ વિજયભાઈના. 4 બોલમાં 2 બોલ ડોટ કર્યા છે, એક સિક્સ માર્યો. ટોટલ સ્કોર થઈ ગયો છે 41. ફૂલ ટોચ બોલ દીધો તો અને પણ મને તો એવું લાગ્યું કે અમે બોલ સિક્સ જશે, પણ અનિલભાઈને કંઈ ખબર પડી નહીં અને લીડિંગ એજ લાગી ગયો. વિજયભાઈનો લાસ્ટ બોલ. વિજયભાઈનો લાસ્ટ બોલ અને સંજયભાઈ સ્ટ્રાઇક પર. અમે વિજયભાઈ સંજયભાઈને કેવી રીતે રમારે જોઈએ. ઓહો, લાલચવાળા બોલ નાખે છે વિજયભાઈ અને બેટ્સમેનને એવું થાય છે કે સિક્સ જ મારવી. વિજયભાઈની ઓવરમાં 8 રન આવી ગયા. 2 ઓવરમાં રન થઈ ગયા છે. ત્રણ ઓવર 42 રન વિક્રોલી બી ટીમનો સ્કોર. અને મેચના 2 ઓવર હજી બાકી છે. 2 ઓવરમાં જોઈએ આપણે બધા કે કેટલા રન વિક્રોલી બી ટીમ બનાવે છે. અને બોલિંગ એન્ડમાં આપણે આવી ગયા છે વિજયભાઈ બુટિયા. દેવ પૂજક વાઘરી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ એક ગામ એક સંઘ ભીવંડી ગામમાં ઓર્ગેનાઇઝ કરવામાં આવ્યું છે. અને ઘણી બધી એવી આપણી સમાજની ટીમ છે કે અહીંયા પ્રથમવાર ટુર્નામેન્ટ રમવા આવ્યું હશે, પણ બહુ સરસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે. એવી સરસ ટ્રોફી પણ રાખવામાં આવી છે. વિજયભાઈ બોલિંગ એન્ડમાં અને બેટિંગમાં આપણે અનિલભાઈ. વિજયભાઈનો પહેલો બોલ. ઓહો, બોલ ઉપર બેટને લાગીને ચડી ગયો છે અને યાર સરસ એફર્ટ હતું ફિલ્ડિંગ, કેચ પકડી લેવાની હતી પણ વિજયભાઈ મિસ થઈ ગયા, પડી ગયા.
આકાશભાઈ ચેખલિયા તરફથી ઇનામ આવ્યું છે. સંજયભાઈ 3 બોલમાં 3 સિક્સ મારે તો 101 નું ઇનામ. 301. વિજયભાઈ એવો જ બોલ નાખે છે કે બોલ ડોટ કર્યો તો. અમ્પાયરનો ઈશારો. નોટ આઉટ. લેગ બાય પડશે અનિલભાઈ ચેખલિયા સ્ટ્રાઇકમાં. ઓહો, 6 સીમા રેખા પાર. 6 રન અનિલભાઈ ચેખલિયા. ટોટલ સ્કોર થઈ ગયો છે 49. 49 થઈ ગયા છે અનિલભાઈ. 1 મિનિટ અનિલભાઈ. ચાલુ કરો તમ તારે મેચ તમે. અમે અહીંયા ગણે ચાલુ કરો તમ તારે મેચ તમે. અમે અહીંયા ગણે કેલ્ક્યુલેટર કરી રહ્યા છે. ઓ વિજયભાઈનો બોલ વાઇડ બોલ. અનિલભાઈ અત્યારે 50 રન થયા. 50 રન આમાં વતાડે છે. બરોબર છે અનિલભાઈ. 51 થઈ ગયા. થોડું મિસ્ટેક થઈ જાય ભાઈ. અમે વિજયભાઈ અનિલભાઈને 2 જીવનદાન મળી ગયા છે. સરસ બોલિંગ વિજયભાઈની. ક્લાસ બોલિંગ નાખી રહ્યા છે અને અનિલભાઈને કાંઈ સમજતું નથી. 51 રન સ્કોર. 4 બોલ 51. લેગ સાઈડમાં 1 બાઉન્સ 4 મારી દીધો છે અનિલભાઈએ. અને આવા બોલ નાખશો તો એ તો જવાના જ છે બહાર બધા. અનિલભાઈના ટોટલ સ્કોર થઈ ગયા છે 40. બોલ कितना हुआ વિજયભાઈ અનિલભાઈ. ઓહો હો હો હો. ખૂબ સરસ વિજયભાઈ બોલિંગ નાખી રહ્યા છે. આવી જ લાઈન નાખવાની હતી તમારે. અને અનિલભાઈના સ્કોર થઈ ગયા છે 41 સોરી 40 રન અનિલભાઈના પોતાના. અને ટીમનો સ્કોર થઈ ગયો છે 56. ટીમનો સ્કોર છે 56 અને અનિલભાઈના એકલાના 40 રન. અને લાસ્ટ ઓવર છે. લાસ્ટ ઓવર આ ઇનિંગનો. અને ભિવંડી ટીમના બોલર સચિનભાઈ બોલ આપશો નહીં તમે મહેરબાની કરીને. અમે મારી નાયત કોઓપરેટ કરો. ઘડી ઘડી બોલ આવી રહ્યો છે અંદર ગ્રાઉન્ડમાં. અને 6 બોલ બાકી છે. અનિલભાઈ 50 રન મારે તો એમનો હાઈ સ્કોર થઈ જશે. હજી સુધી કોઈ 50 રન નથી માર્યા. બોલર નેમ છે ગિરીશભાઈ ભકોડિયા. તો ગિરીશભાઈ ભકોડિયા અનિલભાઈને કેવી રીતે બોલિંગ નાખે છે એ આપણે જોવાનું છે. ગિરીશભાઈ અનિલભાઈ. ઓહો લાંબો છક્કો મારી દીધો છે અનિલભાઈ. અને આવા જ બોલ નાખતા રહેશે ગિરીશભાઈ તો ઘડીકમાં 50 થઈ જશે.
બોલ મેચ બોલ આવ્યો ગિરીશભાઈ અને ટીમનો સ્કોર થયો છે 62 રન અને અનિલભાઈનો સ્કોર થયો છે 46. 50 રનમાં 4 રનની જરૂર છે અનિલભાઈને હાફ સેન્ચુરી માટે. ઓહો, સરસ ફિલ્ડિંગ કરી અને અનિલભાઈ બે રન લેવાની કોશિશ કરતા હતા પણ સંજયભાઈએ ના પાડી. ખૂબ સરસ કોલ આપ્યો સંજયભાઈએ અને 47 રન અનિલભાઈના થઈ ગયા. હવે સંજયભાઈના હાથમાં સ્ટ્રાઇક આવ્યું છે. ગિરીશભાઈ મારવાનું ચાન્સ દેતા નથી પણ સંજયભાઈને પણ ખબર છે કે આપણે અનિલભાઈના 50 રનમાં 3 રનની જરૂર છે તો એમને 50 રન કરવા દેવાય ને તો સંજયભાઈ પણ મારી શકે છે. એમના પણ એટલું ટેલેન્ટ છે એમના પાસે. અને અનિલભાઈના 50 રન પૂરા થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન અનિલભાઈ, ખૂબ સરસ બેટિંગ કરી. ફાયર. મેં પહેલા પણ કીધું હતું કે અનિલભાઈ બહુ જોરદાર બેટિંગ કરે છે અને અનિલભાઈને 2 જીવનદાન મળ્યા. ટોટલ સ્કોર થઈ ગયો છે 68. મને અહીંયાથી સામે ઓલો ડુંગર દેખાય છે એના જેવડો સ્કોર થઈ ગયો છે. ગિરીશભાઈ ઓ ઉપર ચડી ગયો છે બોલ અને છક્કો. 6 રન. 6 અંપાયરનો ઈશારો. 6 રન. 74 રન થઈ ગયો છે સ્કોર અને લાસ્ટ બોલ છે. 56 રન થઈ ગયા અનિલભાઈના. ગિરીશભાઈ અને આ પણ 4 રન. અનિલભાઈ ખૂબ સરસ બેટિંગ કરી અને ટોટલ સ્કોર થઈ ગયો છે 78 રન. 79 વિન આવી ગઈ છે અને વિક્રોલી બી એ આખા ટુર્નામેન્ટમાં હંદેશી હાઈ સ્કોર છે. સેવન્ટી 8 રન બનાવ્યા છે અને 79 રન વિન છે ભિવંડી ટીમને. અમે ભિવંડી ટીમને કમાલ કરવું પડશે. અમારે કૈલાશભાઈ ઓગાણ્યા દહીસર ડોંગરીના હાલમાં અત્યારે દેશમાં છે. જય માતાજી. જય માતાજી. હલો હલો. એક ગામ એક સંઘ દેવી પૂજક વાઘરી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ આયોજન ભિવંડી ગામમાં ખૂબ સરસ ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે અને ફેસિલિટી પણ ખૂબ સરસ આપી છે મારી નાયતને. વિકાસભાઈ થોડાક અહીંયા કડા આવી જાઓ ઉપર, તો તમે સાઈડમાં ઘડીક હાલા જાઓ. કુના રમે? વિરાર 20 ગોરેગાંવ. વિરાર અને ગોરેગાંવની આના પછીની મેચ છે તો જલ્દથી જલ્દ તમારું ટોસ ઉડાડી દો અને ભિવંડી ટીમના કોઈ પણ ઓર્ગેનાઇઝર હોય તો વિરાર અને ગોરેગાંવનું ટોસ ઉડાડી દો. જાઓ અહીંયા કણે તો એક કામ પતે. અમારે નાની ભાઈ ચેખલિયા ભાઈ ગોરેગાંવની ટીમના હાથ જોડીને મારી વિનંતી છે કે થોડાક બહાર હાલાવો અને સાથ સહયોગ આપો અને ભિવંડી ટીમના બેટ્સમેન ઓપનર બેટ્સમેન મોકલી દો ફટાફટ. એક ગાંવ એક સંઘ
વાઘરી સમાજ ક્રિકેટ દેવી પૂજક સમાજ ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું છે. સચિનભાઈ તલસાણિયા ભિવંડી ટીમના કેપ્ટન સચિનભાઈ, તમારા પાસે ટોસ હોય તો મોકલી દો અહીંયા કણે. આપણે વિરાર અને ગોરેગાંવનું ટોસ ઉડાડી દેવી. આના પછી એમની મેચ છે અને બેટ્સમેન મોકલી દો. હલો હલો. એક ગામ એક સંઘ દેવી પૂજક વાઘરી સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન ભિવંડી ગામમાં અને ખૂબ સરસ ટુર્નામેન્ટ છે. થોડુંક આઘું પડે છે પણ રમવાની વ્યવસ્થા બહુ સારી છે અને એક ગામ એક સંઘના કાયદા કાનૂન નિયમ પ્રમાણે આ ટુર્નામેન્ટ રાખવામાં આવ્યું છે અને ઘણી બધી આના અંદર સુવિધા અને ફેસિલિટી હરેક વસ્તુ આના અંદર ઓર્ગેનાઇઝરને મળે છે. યુટ્યુબ લાઈવના પૈસા, ગ્રાઉન્ડના પૈસા અને અમારા જૂના પ્રમુખ, નવા પ્રમુખ અજયભાઈ કુંડિયા, નીતિનભાઈ સાતળિયા, અનિલભાઈ ચેખલિયા અને દિનેશભાઈ સ્વાવસ્યા, કૈલાશભાઈ ઓગણિયા અને નવા 5 પ્રમુખ વિક્રમભાઈ, રાહુલભાઈ, આકાશભાઈ, વિજયભાઈ ભોચા. તો ટોસ અત્યારે વિરાર અને ગોરેગાંવનો ટોસ થવા જઈ રહ્યો છે. તો યુટ્યુબ લાઈવ થોડા यहाँ पे फोकस करो. ગોરેગાંવના કેપ્ટન જલ્દથી જલ્દ ઉપર આવી જાઓ ભાઈ. તમારે યુટ્યુબમાં ટોસ ઉડાડ્યું હોય તો જલ્દી હલાવજો, નહીં તો મેચ ચાલુ થશે તો પછી કેમેરો ઓફ થઈ જશે. અનિલભાઈ ચેખલિયા જલ્દથી જલ્દ ફિલ્ડિંગ લગાડી દો. બેટ્સમેન આવી ગયા છે રમવા માટે. બોલર નેમ છે સંજયભાઈ રાફુકિયા. પાવર પ્લેનો પહેલો ઓવર લઈને આવે છે. વિરાર ગામ ટોસ વિન થયું છે અને આપણા સ્ટેજમાં આવી ગયા છે કરેશભાઈ માત્રે અને પિન્ટુ દાદા અને એમનું હાર્દિક સ્વાગત છે. बरोबर सर. खूप खूप धन्यवाद साहेब, तुम्ही एवढं आम्हाला सपोर्ट करता आणि असंच प्रकारे आम्हाला सपोर्ट द्या. तुमचे साथ सहयोगची आम्हाला जरूर आहे. एक बॉल एक रन, स्ट्राइक ऊपर છે. વાઇડ સોરી વાઇડ બોલ, અંપાયર સોરી. 0 બોલ 2 રન ભિવંડીનો સ્કોર. ઓહો બ્લોક નાખી દીધો છે સંજયભાઈએ અને બોલ્ડ કરી દીધા છે વિજયભાઈને. કંઈ ખબર પડી નહીં અને ભિવંડી ગામનું ટેન્શન વધતું જાય છે. એમને એવા બેટ્સમેનની જરૂર છે. સન્માન કરે છે અમારે મફાભાઈ અને હાર્દિક શુભકામના. કર્યા દાદાના હાર્દિક સ્વાગત કરે છે અને ખૂબ ખૂબ તમારો ધન્યવાદ. પિન્ટુ દાદાને પણ સ્વાગત કરે છે અને आप यहाँ पे ग्राउंड में आए, आपका वेलकम है. संजयभाई नो बीजो बॉल. प्रकाशभाई बूटिया गाम झेड़ीना
અમે સંજયભાઈ પ્રકાશભાઈ ઓ બે બોલમાં બે વિકેટ. વિક્રોલી ગામના સંજયભાઈ, એમને કોઈ રમવું મામૂલી કામ નથી. એવા એક્સપિરિયન્સ અને ટેલેન્ટવાળા બેટ્સમેન જોયું એમના સામે રમવા માટે. કારણ કે એ કેવી રીતે ગેમ કેવી રીતે બોલ નાખે છે કંઈ ખબર પડતી નથી. રોહનભાઈ તરફથી 101 નું ઇનામ આવી ગયું છે. સંજયભાઈ હેટ્રિક વિકેટ લેતો, બે બોલમાં બે તો લઈ લીધી છે. અનિલભાઈ ચેખલિયા તરફથી પણ 101 નું ઇનામ. ટોટલ થઈ ગયા 201 રૂપિયા સંજયભાઈ ઉપર લાગી ગયા છે. 202. અને બેટિંગમાં અમારે ગિરીશભાઈ ભકોડિયા. પાવર પ્લેની ફિલ્ડિંગ લગાડી દીધી છે એકદમ કડક સંજયભાઈ. ઓહો શાનદાર શોટ મારી દીધો છે, ગ્રાઉન્ડ શોટ. 4 રન ગિરીશભાઈ. અને સંજયભાઈ ઉપર 202 રૂપિયાનું ઇનામ હતું. એ અમે સંજયભાઈને નહીં મળે કારણ કે હેટ્રિક વિકેટ ન લીધી. અને અત્યાર સુધી હેટ્રિક વિકેટ કોઈ લીધી નથી આ ટુર્નામેન્ટમાં. અમે સાંજ સુધી કોઈ લઈ લે તો હેટ્રિક વિકેટ. સંજયભાઈ ઓહો એક નંબર શોટ. બે બોલમાં બે ચોકા. સંજયભાઈના બે બોલમાં બે વિકેટ. તો ગિરીશભાઈએ બે બોલમાં બે ચોકા મારી દીધા. ચાર બોલ થઈ ગયા. ઓ એક નંબર શોટ મારી દીધો છે. અને 5 બોલ 10 રન. સોરી 11 રન થઈ ગયા 5 બોલમાં. આવી જ રીતે રમશે તો ગેમ પલટી શકે છે. લાસ્ટ બોલ. ઓહો થોડોક રહી ગયો, નહીં તો હમણાં બોલ્ડ હતો. પપ્પુભાઈને ખબર પડી નહીં. સંજયભાઈ એવા બ્લોક નાખે છે બોલ. અમારે રાકેશભાઈ જખવાડિયા ગામ લખતરના અને વિરાટ ટીમના ખૂબ સરસ ઓલરાઉન્ડર છે. આપણે વિક્રોલી ગામમાં ખૂબ સરસ એમને બેટિંગ કરી હતી. અને ઘણા બધા માણસો એમને સેલ્ફી પણ લેવા ગયા હતા. આપણા સમાજના યંગ ટેલેન્ટ. બોલ જય માતાજી. સર્વે મારી નાતને ભિવંડી ગામનું ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે. તો અત્યારે હાલ બોલર નેમ શું છે? नितिन निखिल શું કહે છે લા? નિખિલભાઈ નીતિનભાઈ બીજી ઓવર લઈને આવે છે. અને ભિવંડી ગામમાં ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કર્યું છે. તો આપણે નીતિનભાઈ શાનદાર બોલના શાનદાર શોટ. 1 રન ભાગીને લીધા છે અને 2 રન ભાગવાની કોશિશ, પણ અમ્પરનો ઈશારો આઉટ. અને ગિરીશભાઈની વિકેટ. રન આઉટ થઈ ગયા છે. તો સર્વે મારી નાતને હાથ જોડીને વિનંતી છે કે સાથ સહયોગ આપો, કારણ કે એમની બેટિંગ ચાલુ છે ભિવંડી ગામની. તો સપોર્ટ કરો. પહેલા જ બોલમાં રન આઉટમાં વિકેટ પડી ગઈ છે. ટોટલ વિકેટ 3 વિકેટ અને સ્કોર થઈ ગયો છે
સ્કોર થઈ ગયો છે 12. ભીવંડી ગામનો 12 રન અને 3 વિકેટ. નીતિનભાઈ ઓવરનો બીજો બોલ. ખૂબ સરસ બોલ નાખ્યો, બોલ ડોટ કર્યો. અને બેટ્સમેનનું નામ શું છે? બેટ્સમેનનું નામ છે મેહુલ, મેહુલભાઈને કઈ સમજાતું નથી. નિખિલભાઈના બોલ. અને આવી રીતે બેટિંગ કરશે ભીવંડી ગામની ટીમ તો પછી રન તો બહુ વધારે થઈ જશે. તમારે 6-4 મારવા પડશે. મેહુલભાઈને જિમ્મેદારી લેવી પડશે. શાનદાર શોટ અને એવી સરસ કેચ પકડી લેગ સાઈડમાં. સચિનભાઈ ભીવંડીના કેપ્ટન આવ્યા બેટ્સમેન બેટિંગ કરવા અને એમને વિચાર્યું કે મારે જ જવું પડશે અને કંઈક કરવું પડશે મારે, કારણ કે રન બહુ વધારે છે અને આખી મેચ અમે સચિનભાઈના હાથમાં છે. સચિનભાઈ કંઈ ચમત્કાર કરે તો કંઈક થાય. અને આ બોલમાં સચિનભાઈ 6 મારે તો મારા તરફથી 101 રૂપિયાનો ઇનામ દિનેશભાઈ સોવશા. 1 બાઉન્સ, 2 બાઉન્સ, સિંગલ. ઓવરનો લાસ્ટ બોલ છે અને સ્કોર થઈ ગયો છે 13 રન. અને નીતિનભાઈએ ખૂબ સરસ બોલિંગ નાખી છે. અમારે રાહુલભાઈ બુટિયા ફિલ્ડિંગમાં ઊભા છે. ઓહો, ખૂબ શોટ અને જોઈએ છે કેચ. પપ્પુભાઈ આઉટ થઈ ગયા છે અને પ્રેશર વધતો જાય છે. સચિનભાઈ તલસાણિયા ઉપર ઇનામ લાગી ગયું છે કે 3 બોલમાં 3 6 મારે તો 1001 નું ઇનામ મેહુલભાઈ ઉગરેજા તરફથી. અને દિનેશભાઈ સોવશા દાદરવાડીના પ્લેયર તરફથી સચિનભાઈ 3 બોલમાં 3 6 મારે તો 5000 નું ઇનામ. પાંચ હજાર ઈ અને 1000 ઈ 100,000 રૂપિયાનું ઇનામ લાગી ગયું છે સચિનભાઈ ઉપર. 3 બોલમાં 3 6 મારે અને આ ટુર્નામેન્ટમાં હંદેશી વધારે ઇનામ સચિનભાઈ ઉપર લાગ્યું છે. બેટ્સમેન ન્યૂ બેટ્સમેન નેમ રવિભાઈ ભકોડિયા. અને આપણે યુટ્યુબ ભાઈ તરફથી પણ 501 નું ઇનામ લાગી ગયું છે સચિનભાઈ ઉપર. સ્કોરિંગ ભાઈ તરફથી બી 501. સચિનભાઈ સચિન ઓ ડીજે વાળા ભાઈ પૈસા બધાના વચી ગયા. શું નામ છે બેટ્સમેન નું? રવિભાઈ. સચિનભાઈ ઓહો, 1 નંબર બોલ નાખે છે સંજયભાઈ. સચિનભાઈ તલસાણિયા ઇનામ કન્ટિન્યુ છે તમારા ઉપર. અને નાની ભાઈ બી 5001 નું ઇનામ લગાડી દીધું છે. સચિનભાઈ 3 બોલમાં 3 6 મારે તો સંજયભાઈ ને પ્રાઇઝ કરતા ઇનામ વધી ગયું છે. હેલો. અને અમારે કાંદીવલી થી પણ ઇનામ આવી ગયું છે સચિનભાઈ ઉપર 1001. ટોટલ ઇનામ થઈ ગયું છે ફર્સ્ટ પ્રાઇઝ કરતા વધારે.
ગ્રાઉન્ડ શોટ મારી દીધો છે. જોઈએ છે કે 1 રનથી સંતુષ્ટ કરશે. અને બોલ થઈ ગયા 4 બોલ થઈ ગયા સંજયભાઈ રાફુકિયાના અને રન થઈ ગયા છે 15 રન. तीसरी ओवर. ग्राउंड शॉट सचिन भाई एक चौको मार्यो से हम खावा. वाह भाई वाह सचिन भाई, वाह भाई वाह. पैसा वसूल. અને ભિવંડી ટીમની બોલિંગ થોડી સારી હતી પણ એનાથી વધારે બેટિંગ અમારે અનિલભાઈ ચેકલિયાએ કરી. પાવરફુલ બેટિંગ કરી સંજયભાઈ બોલિંગ એન્ડમાં. અમ્પાયરનો ઇશારો, વાઇટ રન, વાઇટ પ્લસ. ટોટલ રન થઈ ગયા અરે 15 21 21 રન. ગ્રાઉન્ડ શોટ મારી દીધો છે અને ગ્રાઉન્ડ શોટની અત્યારે કઈ જરૂર નથી. લાંબા લાંબા 6 મારશો તો જ તમે મેચમાં પાછા આવશો ભાઈ. સચિનભાઈ તલસાણિયા, ઇનામ હજી લાગી ગયું છે તમારા ઉપર. જ્યાં સુધી તમે ક્રીઝમાં ઊભા રહેશો ત્યાં સુધી. હેલો ગોરેગાંવના વિકાસભાઈ ના ઉપર ઇનામ લાગી ગયું છે. અમારે કિરણભાઈ રાફુકિયા તાળદેવ ટીમના પ્લેયર કે 201 નું ઇનામ લાગ્યું છે. કેટલા 6? 3 બોલમાં 3 6 મારે વિકાસભાઈ, તો 201 નું ઇનામ વિકાસભાઈ ઉપર કન્ટિન્યુ છે. તો આના પછી જ તે ગોરેગાંવની મેચ છે કિરણભાઈ. ઓકે ઓકે. અને બોલર નેમ છે મનોજભાઈ ઓગાણિયા. વિક્રોલી બી ટીમના બોલર મનોજભાઈ ઓગાણિયા. ચોથી ઓવર લઈને આવે છે અને પહેલો બોલ. શાનદાર શોટ મારી દીધો છે ગ્રાઉન્ડ બહાર અને 1 જ રનથી સંતોષ કરવું પડશે. અને પાછું અમે સચિનભાઈ ઉપર પાછું ઇનામ લાગી ગયું છે. ટોટલ 10,000 રૂપિયાનું ઇનામ લાગ્યું છે સચિનભાઈ. એક હમ ખાવા તો 6 મારો. સચિનભાઈ અને ઓહો ખૂબ સરસ લેગ સાઈડમાં શોટ મારી દીધો છે અને એવી સરસ ફિલ્ડિંગ. વિક્રોલી બી ટીમની ફિલ્ડિંગ બહુ કડક છે, સ્ટ્રોંગ છે. અને અમારા અનિલભાઈ ચેખલિયા, સંજયભાઈ રાફુકિયા એમને સપોર્ટ કરે છે. તો 6 મારવું તો બહુ મુશ્કેલ છે પણ ક્રિકેટ છે ભાઈ, કંઈ કહેવાય નહીં. ચોથી ઓવરનો ત્રીસો બોલ. શાનદાર શોટ મારી દીધો અને એવી સરસ ફિલ્ડિંગ અને 1 રનથી સંતોષ કરવું પડશે. સ્ટ્રાઇકમાં પાછા સચિનભાઈ આવી ગયા છે. 3 બોલ બાકી છે હજી આ ઓવરનો અને હજી 1 ઓવર બાકી છે અને ઇનામ તો કન્ટિન્યુ છે. સચિનભાઈ તલસાણિયા ભિવંડી ટીમના કેપ્ટન. ઓહો થોડુંક રહી ગયું નહીં તો હમણાં ઇસ્ટામ બિસ્ટામ બધું ઉડી જાત. અમારે નેક્સ્ટ મેચ છે વિરાર અને ગોરેગાંવના. કહેવામાં આવશે કે ભાઈ તૈયારીમાં રહેજો. અંપરનો ઇશારો, વાઇડ બોલ.
ભિવંડી ટીમનો ટોટલ સ્કોર થઈ ગયો છે 27. વન બાઉન્સ 4 રન. ખૂબ સરસ બેટિંગ કરે છે. 27 ને 4. 31 સ્કોર થઈ ગયો છે. રવિભાઈ 4 રન 4 મારી દીધો છે. વિરારની બોલિંગ છે અને ગોરેગાંવની ફિલ્ડિંગ નથી, બેટિંગ છે. અને વહેલા 100 વાગે ઊભા થઈને આવ્યા છે તો બધું ભાન ભૂલી ગયા છે બધા. અમારે સુમિતભાઈ વણોંદિયા, એમને પહેલી મેચમાં ખૂબ સરસ બેટિંગ કરી. અમારે દાદરવાડી ટીમ ઓલરેડી સ્ટેજમાં છે. લાસ્ટ ઓવર બાકી છે અને ઘડી ઘડી સચિનભાઈનું સ્ટ્રાઇક આવે છે, પણ સચિનભાઈ શું કરે છે કંઈ ખબર નથી પડતી. સિક્સે નથી મારતા ને આઉટે નથી થતા. આઉટ થાય તો કોઈક બીજા આવે રમવા, પણ ઓલા ફેબિકોલ ઘણા સોટી ગયા છે. બધા પૈસા વસૂલ કરવાના છે. બોલર નેમ છે આપણે નિખિલભાઈ, ટી શર્ટ નંબર 22. સામે છે સચિનભાઈ. ઓહો, અમ્પરનો ઈશારો વાઇટ. હજી 101 નું ઇનામ સચિનભાઈ તરફથી આવી ગયું છે. વિકીભાઈ બુટિયા તરફથી જો 6 મારે તો. નિખિલભાઈ શાનદાર બોલિંગ નાખે છે. ઓહો, અને અગર એલબી રાખ્યો હોત તો સચિનભાઈ આઉટ હતા. હલો, બોલો ભાઈ. સંતોષભાઈ ખેડગલીના તરફથી ઇનામ આવી ગયું છે કે સચિનભાઈ 6 બોલમાં 1 6 મારે તો 101 નો ઇનામ. અમે પણ સંતોષભાઈ પતવાવી છે, મેચ પૂરી થઈ જશે. બોલ બહુ ઓછા બાકી રહી ગયા છે. તમે બહુ લેટ પહોંચ્યા સંતોષભાઈ. થોડાક જલ્દી આવ્યા હોત તો કંઈક થાત, પણ નેક્સ્ટ ટાઈમ અમે સચિનભાઈ બીજે ક્યાંય ટુર્નામેન્ટ રમવા આવે ત્યારે ઇનામ લગાડી દેજો. જય માતાજી. નિખિલભાઈ, ઓહો, અનિલભાઈ ખૂબ સરસ કેચ પકડી છે અને જમ્પ મારીને કેચ પકડી લીધી અનિલભાઈએ. એવી સરસ કેચ અને એવા જ સરસ અનિલભાઈના ગોગલ. અને સચિનભાઈ ઓલરેડી ક્રીઝમાં ઊભા છે અને સાથ દેવા આપણે વિજયભાઈ આવ્યા છે. એમના હગાભાઈ છે. સચિનભાઈ નાના છે, વિજયભાઈ મોટા છે. અને આને કહેવાય ભયુનો ભાવ અને મારી નાયતનો ભાવ. અને બધા રાજી થઈ ગયા છે આ ટુર્નામેન્ટ રમીને. સંજયભાઈને બહુ મજા આવે છે અહીંયા કણે રમવાની. અને અહીંયા આકાશભાઈ ઊભા છે, એ પણ એન્જોય કરી રહ્યા છે. ઓહો, વિજયભાઈનો શાનદાર શોટ મારી દીધો છે. 1 બાઉન્સ 4. સોસાયટીમાં બોલ પહોંચાડી દીધો. બે બોલ બાકી છે ઇનિંગ ખતમ થવાના, પણ ભિવંડી ટીમે કોઈ એક 6 નથી માર્યો. આ તો એક વિચારવા જેવું થઈ ગયું. મારવા વાળા બધા પહેલા આઉટ થઈ ગયા. વિજયભાઈ 3 બોલમાં 3 ચોકા મારે તો સચિનભાઈ તરફથી 5001 નું ઇનામ. શાનદાર શોટ મારી દીધો છે અને એવી સરસ કેચ. અનિલભાઈ
અને તમે આ જાહેરમાં કીધું કે સન્માન ચિહ્ન આપણે વસઈ ગામના જે સ્વર્ગવાસ થયા હતા ભાઈ, જય માતાજી ભાઈ બધાને. અને કાલના દિવસમાં વસઈ ગામના એક છોકરાનું નવા વર્ષમાં સ્વર્ગવાસ થઈ ગયું હતું, પ્રવીણભાઈ ચેખલિયા. તો આ ટ્રોફી હું એ પ્રવીણભાઈ ચેખલિયાને ડેડિકેટ કરું છું. અને આ ટુર્નામેન્ટમાં હું ઇન્જર્ડ હતો, રમવાનો નહોતો, પણ મને બી રમવાનું મન થયું. અમારે વિક્રોલી બીની એન્ટ્રી હતી, તો મેં એ છોકરાને રિક્વેસ્ટ કરી કે ભાઈ હું આ ટુર્નામેન્ટમાં રમું અને મારી બનતી કોશિશ કરું ભાઈ. અગર હું રમીશ અને ટ્રોફી જીતીશ તો એ મારા પ્રવીણભાઈ ચેખલિયાને હું આ ડેડિકેટ કરું છું. જય માતાજી ભાઈ બધાને.